આ તરફ જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને પહોંચ્યું છે ભારે નુકસાન। માંગરોળ, માળિયાહાટીના, વિસાવદર અને મેંદરડામાં પારાવાર નુકસાન। કમોસમી વરસાદથી મગફળી તેમજ સોયાબીનનો પાક નિષ્ફળ। ખેડૂતોને દવા, બિયારણ, ખાતર તેમજ મજૂરી ખર્ચ માથે પડ્યો। પાક નિષ્ફળ જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો। ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી માંગ। છેલ્લા 3 દિવસથી જે જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે હાલ ખેડૂતોની જે સ્થિતિ છે ખૂબ કફોડી બની છે। 1 થી લઈને 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। હાલ આપણે મેંદરડા પંથકના જે ગામ છે તે માનપુર અને નાની ખોડિયારના ખેડૂતો છે આપણી સાથે જોડાયા છે। જોલિતભાઈ, આ જે સ્થિતિ છે, વરસાદ પણ પડી રહ્યો છે, હાલ જ્યારે આ મેંદરડા પંથકની 2 મંત્રીઓ મુલાકાતે આવી રહ્યા, શું કહેશો? ગુજરાત સરકારમાંથી 2 મંત્રીઓ જ્યારે મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, ત્યારે મંત્રીશ્રીને, સરકારશ્રીને અમારી વિનંતી છે કે આજે જે જગતનો તાત છે, આજે કુદરત કોપાયમાન થયો છે અને કુદરત કોપાયમાન થવાના કારણે ખેડૂતો જગતના તાતને આજે જે નુકસાની છે તે નુકસાનીનું સર્વે કરાવી તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે, જેથી કરીને ખેડૂતો પગભેર થાય અને જે આ એને નુકસાની ગઈ છે તેમાં ખાસ કરીને એને વળતર આપવામાં આવે તો માલઢોર અને ખેડૂતોનું જે આજે ભરણ પોષણ થાય તેમાં ખેડૂતોને એક ટેકો મળી શકે, તેથી સરકારશ્રીને મારી વિનંતી છે। હાલ જ્યારે આપણી સાથે અન્ય ખેડૂત જોડાયા છે, અત્યારે પાકની શું સ્થિતિ છે? ખેતરમાં કયા પ્રકારનો પાક પડ્યો છે? વરસાદ પડી રહ્યો છે, તે કેટલી નુકસાની? ખેતરમાં અત્યારે મગફળી, સોયાબીન અને અડદ, આ 3 પાક મુખ્યત્વે પડેલા છે અને પાક તો જે પડ્યો છે એ 100% નિષ્ફળ જ છે। બધું ઉગવા માંડ્યું છે, સોયાબીન લ્યો, મગફળી લ્યો કે અડદ લ્યો, બધી વસ્તુ ઉગી જાય છે। તો અત્યારે અમારે સરકાર પાસે એવી અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને સર્વે કરીને અઠવાડિયાની અંદર જ અમને વળતર ચૂકવવામાં આવે, નહીંતર તો ખેડૂતોની આખી સાયકલ અત્યારે વિખાઈ ગયેલી છે। તો આમાં આગળ કેવી રીતે નિર્વાહ કરવો એ અમારે એક મૂંઝવણનો વિષય છે અને જો આવીને આવી રીતે હજી 2-3 દિવસ વરસાદ ચાલુ રહેશે તો અમારી રવિ સિઝન પણ ફેલ જ છે, એટલે અમારે આ સિઝન ઉપર જ બધું નિર્ભર હતું। તો હવે આ તો અમારે ભૂલી કહેવાનું જ છે, તો પછી સરકાર અમને જો તાત્કાલિક વળતર આપે તો જ અમે સર્વાઈવ કરીશું। અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાયા છે। હાલ જ્યારે આ સ્થિતિ છે તો માલઢોરની શું પરિસ્થિતિ થાય? કારણ કે જે ઘાસચારો છે તે પલળી ગયો છે, તો માલઢોરના ઘાસચારા માટે શું તમે સરકાર પાસે માંગણી કરો? ઘાસચારામાં તો જંગલમાં ઘાસ ઘણું ઊભું છે, સરકાર જો અમને એમાં કાપવા દે કે અથવા એ અમને સહાય કરે એવી અમારી સરકારને અમારી નમ્ર વિનંતી છે। આ અમારા પાથરામાં જે મગફળી હતી નાશ થઈ ગયો છે અને તે છતાં એ મગફળી થોડી ઘણી થાય એ ટેકાના ભાવમાં સરકાર નમ્ર વિનંતીથી અમારી એ સ્વીકારી લે ટેકાના ભાવમાં, કારણ કે ઓમાં તો અમને કાંઈ ભાવ મળવાનો નથી। 500-600 રૂપિયા તો એ તો અમારે એક દાડીની મજૂરી થાય। આવી અમારી નમ્ર વિનંતી છે સરકારને કે અમારું આ એટલું માન્ય કરે। આ હતા જે મેંદરડા પંથકના ખેડૂતો કે તેઓની ખાસ કરીને માંગ છે કે તેઓના મગફળીના પાક તો પલળી ગયા છે પાથરે, મગફળી તો નિષ્ફળ ગઈ છે, પણ જે પોતાના માલઢોરનો ઘાસચારો છે તે પણ પલળી ગયો છે। તો ગીર પંથકમાં જે ઘાસચારો હોય, ગીર વિસ્તારમાં જે ઘાસ હોય તે પણ ખેડૂતોને મદદ કરે અને જે મગફળી પલળી છે તે ખાસ ટેકાના ભાવે પણ તેમની ખરીદી કરી લેવામાં આવે તેવી ખાસ આ ખેડૂતોની માંગ છે। વિજયસિંહ પરમાર, TV9 મેંદરડા।